બાબર ખાતે સાધ્વીજીની છેડતી મામલે મુલાકાત લેતા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ. સાધ્વીજીની છેડતી મામલે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે સખત શબ્દોમાં વખોડી કાઢી. સાધ્વીજીના પડઘમ સમગ્ર ગુજરાતભરમાં વાગી રહ્યા છે, ત્યારે સમગ્ર બનાસકાંઠા પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા માટેના ચક્ર ગતિમાન કરાયા છે. ત્યારે આજરોજ બાબર મુકામે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ મુલાકાત લીધી અને બાબર મુકામે સાધ્વીજી સાથે છેડતીની કલંકિત ઘટના બની, જેને સખત શબ્દોમાં વખોડી કાઢી. જેના અંતર્ગત બાબર જૈન સંઘની મુલાકાત લીધી હતી. ત્યારબાદ પોલીસ તંત્ર દ્વારા ગુનેગારોને ઝડપી પકડી પાડવા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે બાબતે માહિતગાર કર્યા અને કોઈપણ પ્રકારની જરૂર પડે તો સાહસ સહકાર આપવા માટે ખાતરી આપી. અને પરબતભાઈ પટેલે જણાવ્યું કે મારે બનાસકાંઠા એસપી સહિત દિયોદર એએસપી દિયોદર દ્વારા ટેલિફોનમાં વાતચીત થઈ ગઈ છે અને આ નરાધમ આરોપી વહેલામાં વહેલી તકે પકડાય ત્યારે કડકમાં કડક સજા થાય તેવા કોર્ટ પણ એને કરે એવી સમસ્ત પ્રજાજનોની માંગ છે અને પ્રજાની લાગણી સંતોષાય તેવી તેમ પણ તંત્રને રજૂઆત કરી અને અલગ અલગ 4 ટીમો પણ બનાવી દેવામાં આવી છે અને આરોપી જલ્દી પકડાઈ જાય તેવી સૌ કોઈ 18 આલમના લોકોની માંગ ઉઠવા પામી છે. નમસ્કાર મિત્રો, હું તો આચાર્ય ભગવાન સાહેબના ચરણોમાં નમન કરું છું, વંદન કરું છું. બાબર સાધ્વીજી પ્રત્યેનો જે અધમ કૃત્ય જે નરાધમે કર્યું છે, જે ધન્ય કૃત્ય વખોડવાને પાત્ર છે એટલું નહીં, સમગ્ર સમાજ તમામ સમાજો આને વખોડે છે. પણ આ અધમ કૃત્ય કરનારને જ્યારે રાજ્યના ગૃહમંત્રીના સીધા માર્ગદર્શન નીચે જિલ્લાના એસપીની દોરવણી તળે જ્યારે તપાસ ચાલી રહી છે, 4 ટીમો બની છે, પણ જ્યાં સુધી આ આરોપીઓ પકડાય નહીં ત્યાં સુધી પ્રજાને શાંત પણ મળે નહીં. આમાં આરોપીઓ વહેલામાં વહેલી તકે પકડાય અને કડકમાં કડક સજા કોર્ટ પણ એને કરે એવી સમગ્ર જ્યારે પ્રજાજનોની માંગ છે, ત્યારે આ બનાવને હું ખોડી કાઢું છું. અમારા અહીં વધતા બધા જ આગેવાનો અત્યાર સુધી બધા લોકોએ એની મુલાકાત પણ લીધી. મુલાકાતથી ફરક પડતો નથી, પણ જે લોકોની લાગણી છે કે આનો શું, કારણ કે ધર્મ પ્રત્યે જે સાધ્વીજી જ્યારે એટલું શ્રદ્ધાથી જ્યારે વિહાર કરીને આવતા હોય અને કોઈ જધન્ય કૃત્ય કર્યું હોય, આનાથી વધારે અઘટિત કૃત્ય કોઈ હોઈ શકે નહીં. ત્યારે આરોપીઓ વહેલામાં વહેલા પકડાય અને પ્રજાની લાગણી જે છે અને સંતોષાય એ રીતે બધાને વધી. અમે પણ તંત્રને રજૂઆત કરી છે. એસપી સાથે આજ સવારમાં પણ વાત થઈ, અહીંના આપણા એએસપી દિયોદર સાથે પણ વાત કરી છે. એ બધા બસે છે, પણ આરોપીઓ હજી ઓળખવામાં મેળ પડ્યો નથી. પણ પ્રયત્ન સરકારના પણ એટલા જ છે કે વહેલામાં વહેલું આ કાર્ય કરવું. આભાર મિત્રો.